રાધારાણી આવી ગયું બેટા, તું નહોતી ત્યારે. આજે કરકે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું કહી દે લે. તો મિત્રો ફરી એકવાર નવો વિવાદ શરૂ થયો છે, જેમાં મિત્રો ગીતાબેન રબારી સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરી રહ્યા છે અને ચાલુ પ્રોગ્રામની અંદર કોઈ તેમને ફરમાઈશ આપે છે કે રાધા રાણી વાળું ગીત ગાઓ. તો આ ઉપર ગીતાબેન રબારી ગુસ્સે થઈ ગયા છે અને ન કહેવાનું કહ્યું છે. કેમ કે મિત્રો તમે લોકો તો જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર બસ વિવાદોમાં એક જ લોકો ચાલતા હોય છે, કલાકારો. હા મિત્રો, કલાકારો અને એક્ટરો બસ ફક્ત વિવાદોમાં જ ચાલતા હોય છે. પણ મિત્રો અત્યારે ગીતાબેન રબારી જે બહુ મોટું નામ છે અને મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં સૌથી વધારે ફી અને ગુજરાતમાં સૌથી વધારે નામ ચાલતું હોય, ભારત દેશની અંદર નામ ચાલતું હોય તો એ છે ગીતાબેન રબારી. પણ મિત્રો ચાલુ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારી જે કોઈએ તેમને ફરમાઈશ આપવાની વાત કરી હતી કે રાધારાણી વાળું ગીત ગાઓ, તો આ ઉપર ગીતાબેન રબારી ગુસ્સે થઈ ગયા. મિત્રો અવારનવાર તમે જોતા હશો કે કલાકારોને જ્યાં સ્ટેજ પ્રોગ્રામ હોય છે કે જ્યાં પણ તેમને પ્રોગ્રામ મળે છે ત્યાં ફરમાઈશું આપવામાં આવતી હોય છે અને એ ફરમાઈશું પૂરું કરવી એ પણ કલાકારનું કામ છે. કેમ કે તેઓ પૈસા લઈને ત્યાં આવે છે, કોઈ ફ્રીમાં પ્રોગ્રામ કરતા નથી. અને જે લોકો ત્યાં જાય છે પ્રોગ્રામ જોવા, એનો લોકો પાસે પણ ટિકિટ લેવામાં આવે છે, ત્યારે તેઓને તે પ્રોગ્રામ જોવા મળતો હોય છે. પણ અત્યારે એવામાં જ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે ગીતાબેન રબારી. કેમ કે મિત્રો બહુ મોટું નામ ધરાવતા ગીતાબેન રબારી અત્યારે ચાલુ પ્રોગ્રામની અંદર તેમને જે એક ફરમાઈશ આપવામાં આવે છે અને આ ફરમાઈશ ઉપર ગીતાબેન રબારી ખુલ્લેઆમ આવું બોલે છે અને કે એવું પણ કહી લે છે કે તું ગાઈ દે. તો મિત્રો શું ખરેખર આવું બોલવું તે તેમને શોભા દેતું નથી? કેમ કે મિત્રો તમે લોકો તો જાણો છો કે કલાકારોને જ્યાં બોલાવવામાં આવે છે ને તે કલાકારોને પોતાની ફરમાઈશ પૂરી કરવી, કે ચાહકો જે આવે છે એમની ફરમાઈશ પૂરી કરવાની હોય છે. પણ ઉલટું આ તો ગીતાબેન રબારી જ ગુસ્સે થઈ ગયા છે અને ગુસ્સે થઈ અને એવું કહે છે કે તું ગાઈ લે. તો મિત્રો આ કેવો સ્વભાવ? કેમ કે મિત્રો નામ મોટું થઈ ગયું, પૈસા થઈ ગયા એટલે કોઈ પણ કોઈની પણ ઇજ્જત નહીં રાખવાની. હા મિત્રો એવું જ અત્યારે થઈ રહ્યું છે ગીતાબેન રબારી. કેમ કે મિત્રો એમનું તમે ઘણા બધા જોતા હશો, વિવાદોમાં તો ચાલતા જ હોય છે અને ખાસ કરીને કલાકારોના વિવાદ ઘણા બધા હોય છે. જેમાં ગીતાબેન રબારીનો પણ અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ખરેખર મિત્રો સ્ટેજ ઉપર જે બોલ્યા છે ને એ ખોટું છે. કેમ કે મિત્રો તેમને ફરમાઈશ આપવા માટેની વાત કરી હતી કે રાધા રાણી વાળું ગીત ગાઓ, તો ગીતાબેન રબારી એવું બોલે છે કે બેટા તું પેદા નથી થઈ ને તે પહેલાં જે બધું આવી ગયું હતું. તો મિત્રો આ જવાબ આપવો કેટલો યોગ્ય છે? અને આ ઉપરથી તેમના ચાહકો ભડક્યા છે અને ગીતાબેન રબારીને ખરેખર ટ્રોલ કરી રહ્યા છે. અને મિત્રો ટ્રોલ પણ કરવું જોઈએ, કેમ કે તેઓ ત્યાં પૈસા લઈને ગયા છે અને પૈસા લીધા બાદ જો કોઈ તેમને ફરમાઈશ આપે તો આવી રીતે જવાબ આપે. જો એ લોકોને ગાતા આવડતું હોય તો તમને લોકોને સ્ટેજ ઉપર લાવવાની ક્યાં જરૂરત હતી? મિત્રો સાચી વાત છે. કેમ કે મિત્રો આવી રીતે જો કોઈ ફરમાઈશ આપે અને જો આવી રીતે જવાબ મળે તો પછી લોકો આવી રીતે જ તેમના ચાહકો પણ આવી રીતે જ પોતાને જવાબ આપી શકે છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે ગીતાબેન રબારીનો, જે અત્યારે બહુ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, જે તેઓ બોલ્યા છે અને જે ચાહકો ફેન વિશે બોલ્યા છે ને એ ઉપર લોકો ઘણા બધા આક્રોશમાં છે. બાકી અત્યારે જે ગીતાબેન રબારીને ફરમાઈશ આપવાની વાત થઈ અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે, જે વિવાદનું કારણ બની શકે છે, એ વિડીયો જુઓ. અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે જે ગીતાબેન રબારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ફરમાઈશ ઉપર તેઓ શું બોલ્યા છે વિડીયો જુઓ. રાધારાણી આવી ગયું બેટા, તું નહોતી ત્યારે. આજે કરકે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું કહી દે લે.